वो शंभु है, वो शंकर है, उनसे ही तो धरती अंबर है। जय ભવનાથના ખૂણે ખૂણે ભજન અને ભોજનનું અત્યારે મિલન ચાલી રહ્યું છે. તો નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ શિવરાત્રિના એક દિવસ પહેલાં, એટલે કે તારીખ 7ના રાતે. અત્યારે અંદાજે 12 જેવું થયું હશે રાતના, અને આપણે જઈએ છીએ અત્યારે ભવનાથ શિવરાત્રિના મેળામાં. ગાડી લઈને જવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ અહીંયાથી વાહનો માટે એન્ટ્રી બંધ છે. માત્ર ને માત્ર એસટી બસ સેવા જે સરકારી છે એ જ માત્ર ને માત્ર ચાલુ છે. તો ચાલો આપણે હવે હિંમત કરીને હાલીને જઈએ છીએ. આ કંઈક આવો નજારો છે ગેટનો. આ તો એ આજે સવારમાં ઓલા ન્યૂઝમાં આવ્યું હતું ને, ડીએસપીએ ચોક જોઈ દીધું કે જેન્યુઅન પાસવાળા છે ને એને જ આવવા દે. અને ચારે બાજુ પોલીસ ઊભી છે, જેથી કરીને અંદરની જે વ્યવસ્થા છે એ ખોરવાઈ ન જાય એના માટે થઈ અને વાહનો તમામ પ્રકારના બંધ કરી દીધા છે. અને રાતના 12 વાગે પર તમે જોઈ શકો છો કે લોકો જવા માટે અત્યારે ચાલીને જાય છે. કારણ કે એસટી વિભાગની અંદર જે જૂનાગઢ બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની અંદર જ લાંબી લાઈનોની કતારો લાગી છે કે જ્યાં બસની અંદર વારો આવવો બહુ મુશ્કેલી છે. તો આપણે અત્યારે ચાલતા પહોંચી ગયા છીએ સોનાપુરી જે ચોક છે સોનાપુરી, ત્યાં જો સોનાપુરીને આ રીતે કંઈક લાઇટોથી સજાવી દેવામાં આવ્યું છે. ને અહીંયા પણ બહોળી સંખ્યાની અંદર માણસો ઉમટી પડ્યા છે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. આ લોકો જે અત્યારે જાય છે એ વધુ પડતા લોકો જે આવતીકાલે મહાશિવરાત્રિ છે, જે મહાશિવરાત્રિના રવેડીના દર્શન કરવા માટે આ લોકો આતુરતાથી ચાલીને ભગવાન ભોળેનાથને જોવા માટે. કારણ કે કહેવામાં આવે છે કે ભવનાથ તળેટીની અંદર ભગવાન મહાદેવ ખુદ પોતાના સ્વરૂપ કોઈના કોઈ સ્વરૂપની અંદર, જ્યાં ભવનાથ મહાદેવના મંદિર પાસે મૃગીકુંડ આવેલો છે ત્યાં પોતે સ્નાન કરવા આવે છે. ભાવિ ભક્તો આપ જોઈ શકો છો કે રાતના 12 વાગ્યા પછી પણ જવામાં પણ એટલો ટ્રાફિક છે અને સામે આવકની અંદર પણ એટલો ટ્રાફિક છે. તમે રસ્તાની બંને બાજુ જોઈ શકો છો કે જેટલા લોકો અત્યારે જઈ રહ્યા છે એટલા જ લોકો પાછા ભવનાથ મહાદેવના દર્શન કરી અને પાછા પોતાના ઘર તરફ વળી રહ્યા છે. માત્ર એસટી બસ સિવાય કોઈ પ્રકારનું વાહન અત્યારે જવા દેવામાં આવતું નથી. આજ બપોરના 3 વાગ્યાથી જ બધા વાહનો પ્રાઇવેટ પાસિંગ જે વાહનો પ્રાઇવેટ છે તે બધા બંધ કરી દેવામાં આવ્યા છે. આ ભવનાથ 5 નાકા પુલથી તમે આગળ જોઈ શકો છો મારી સામે કેટલી બધી ટ્રાફિક અત્યારે ચાલીને જઈ રહી છે. જે આવતીકાલે મહાશિવરાત્રિની જે રવેડી છે એને જોવા માટે થઈને લોકો આતુરતાથી આગળ વધી રહ્યા છે. આપણે અત્યારે ચાલીને પહોંચી ગયા છીએ દામોદર કુંડ. જે દામોદર કુંડની સૌંદર્યતા તમે જોઈ શકો છો. આ બાજુ નરસિંહ મહેતાનું એક સ્ટેચ્યુ લગાવવામાં આવ્યું છે અને દામોદર કુંડની અંદર લાઇટોથી સજાવી દેવામાં આવ્યું છે.
તો આપ જોઈ શકો છો દામોદર કુંડની સૌંદર્યતાને લાઇટોથી સજાવી દેવામાં આવ્યું છે અને લોકો ચાલતા ચાલતા હર હર મહાદેવના નારા સાથે આગળ વધી રહ્યા છે. અને અહીંયા આગળ તમે જુઓ લોકો અંડરબ્રિજની અંદર કેવી મોજ મસ્તી કરતા કરતા જાય છે અને રાડો નાખતા નાખતા જાય છે અને મેળાનો આનંદ માણી રહ્યા છે. ને આપણે જેમ જેમ અંદર જતા જઈએ છીએ એમ માનવ મહેરામણ વધતું જાય છે અને ટ્રાફિક વધતું જાય છે. નારાયણ ધણાઈ પહોંચતા જ તમે ટ્રાફિક જોઈ શકો છો. અત્યારે કેવું ટ્રાફિક છે, હદ બહારનું ટ્રાફિક છે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો સ્ક્રીન જે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક ઠેકાણે આવી LED સ્ક્રીનો રાખવામાં આવી રહી છે અને લાઈવ જે નગરપાલિકાના સ્ટેજ ઉપરથી પ્રોગ્રામ ચાલે છે એ લાઈવ બતાવવામાં આવી રહ્યા છે. યથાશક્તિ ગૌદાન કરતા જાય. અમારી બીમાર ગાયો માટે લીલી ગાયો માટે અહીંથી વહી જાય, અહીંથી વહી જાય. હિરેન અહીંથી ભવનાથના ખૂણે ખૂણે ભજન અને ભોજનનું અત્યારે મિલન ચાલી રહ્યું છે. Bye.
वो शंभू है, वो शंकर है, उनसे ही तो धरती अंबर है। जय महाकाल, वो भक्तों का रखवाला है, वो है तो ये जग में उजाला है। जिसे डर नहीं भूचाल का, जिसे डर नहीं भूचाल का, वो भक्त है महाकाल का। जिस मोहन माया जाल का, वो भक्त है महाकाल का। ઓલા બે આ બાજુ આ जिस मोहन माया जाल का, वो भक्त है महाकाल का। वो शंभू है, वो शंकर है, उनसे ही तो धरती अंबर है। जय महाकाल, वो भक्तों का रखवाला है, वो है तो ये जग में उजाला है। जिसे डर नहीं भूचाल का, जिसे डर नहीं भूचाल का, वो भक्त है महाकाल का। जिस मोहन माया जाल का, वो भक्त है महाकाल का। રૂખડ બાવા